જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશ સ્કંદ અધ્યાય 13 પુરાણ સંખ્યા તથા શ્રીમદ ભાગવતના દાનનું મહાત્મય. સૂત બોલ્યા, બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર તથા વાયુ વગેરે દેવો દિવ્ય સ્ત્રોતોથી અને અંગપદ ક્રમ તથા ઉપનિષદો સહિત વેદોથી જેમની સ્તુતિ કરે છે, સામ વેદના ગાનારાઓને જેમને ગાય છે, યોગીના ધ્યાન વડે સ્થિર થઈ જેમને વિશે આસક્ત થયેલા મન વડે જેમનો સાક્ષાત્કાર કરે છે, તેમજ દેવગણો તથા અસુરગણો જેમનો અંત જાણતા નથી, તે દેવને હું નમસ્કાર કરું છું. ક્ષીર સમુદ્રના મંથન સમયે પીઠ પર ભમતા મંદરાચલના મોટા પથ્થરોની અણીઓ વડે શરીર ઘસાવાથી સુખ થતા જેમને નિંદ્રા આવતી હતી, તે કચ્છપ અવતારી ભગવાનના શ્વાસનો વાયુ તમારું રક્ષણ કરો. જે શ્વાસ વાયુના સંસ્કારના અંશો હજુ પણ કરેલા હોવાને લીધે સમુદ્રમાં ભરતીઓમાં રૂપે જળમાં નિરંતર હલનચલન થયા કરે છે, તે હજી સુધી કદી અટકતું નથી. હવે પુરાણોની સંખ્યા, શ્રીમદ ભાગવતનો વિષય, પ્રયોજન, દાન અને દાનનું મહાત્મય તેમજ પાઠ વગેરેનું મહાત્મય હું તમને કહું છું, તે સાંભળો. બ્રહ્મપુરાણ 10,000 શ્લોકનું, પદ્મપુરાણ 55,000 શ્લોકનું, વિષ્ણુ પુરાણ 23,000 શ્લોકનું, શિવપુરાણ 24,000 શ્લોકનું અને શ્રીમદ ભાગવત 18,000 શ્લોકનું, નારદ પુરાણ 25,000 શ્લોકનું, માર્કંડેય પુરાણ 9,000 શ્લોકનું, અગ્નિ પુરાણ 15,000 અને 400 શ્લોકનું, ભવિષ્ય પુરાણ 14,500 શ્લોકનું, બ્રહ્મ વૈવર્ત પુરાણ 18,000 શ્લોકનું, લિંગ પુરાણ 11,000 શ્લોકનું, વરાહ પુરાણ 24,000 શ્લોક, સ્કંદ પુરાણ 81,000 અને 100 શ્લોકનું, વામન પુરાણ 17,000 શ્લોકનું, કુર્મ પુરાણ 10,000 શ્લોકનું, ગરુડ પુરાણ 19,000 શ્લોકનું અને બ્રહ્માંડ પુરાણ 12,000 શ્લોકનું છે. જેમ પુરાણોના શ્લોક સમૂહની સંખ્યા 4 લાખની કહી છે, એમાં શ્રીમદ ભાગવત 18,000 શ્લોકનું મનાયું છે. આ શ્રીમદ ભાગવતને પૂર્વે નાભી કમળમાં બેઠેલા અને સંસારથી ભય પામેલા બ્રહ્મા આગળ ભગવાને કૃપાથી પ્રગટ કર્યું હતું. આ પુરાણ આદિ, મધ્ય તથા અંતમાં વૈરાગ્યવાળા આખ્યાનોથી યુક્ત હોય. આમાંની શ્રી હરિની લીલા કથાઓને સમૂહરૂપી અમૃત વડે સત્પુરુષો તથા દેવોને આનંદ પ્રાપ્ત થાય છે. સર્વ વેદાંતના સારરૂપ મોક્ષરૂપ જ પ્રયોજનવાળી અને બ્રહ્મ તથા જીવાત્માની એકતારૂપ રક્ષણવાળી અદ્વિતીય વસ્તુ આ પુરાણનો વિષય છે. જે મનુષ્ય ભાદરવા મહિનાની પૂનમે સુવર્ણના સિંહાસન સહિત શ્રીમદ ભાગવતનું દાન કરે તે પરમ ગતિ પામે છે. સંતોની સભામાં બીજા પુરાણની શોભા ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી સર્વશ્રેષ્ઠ ભાગવત પુરાણનું દર્શન થતું નથી. શ્રીમદ ભાગવતને સર્વ વેદાંતોનો સાર રૂપ માન્યું છે અને શ્રીમદ ભાગવતના રસરૂપી અમૃતથી જ મનુષ્ય તૃપ્ત થયો અને બીજો કોઈ ગ્રંથ ઉપર પ્રીતિ થતી નથી. નદીઓમાં જેમ ગંગા, દેવોમાં જેમ વિષ્ણુ ભગવાન અને વૈષ્ણવોમાં જેમ શંકર ઉત્તમ છે, જેમ સર્વ ક્ષેત્રોમાં કાશી સર્વોત્તમ છે, તેમ હે બ્રાહ્મણો, પુરાણોના સમૂહમાં આ શ્રીમદ ભાગવત સર્વોત્તમ છે. આ શ્રીમદ ભાગવત પુરાણ અત્યંત નિર્મળ છે. ભગવાન પરમ ભક્તોનું તે પ્રિય છે. આ પુરાણોમાં આ શ્રીમદ ભાગવત ઉત્તમ છે. પુરાણમાં જીવન મુક્ત પરમહંસોનો માયા રહિત નિર્મળ અદ્વિતીય શ્રેષ્ઠ જ્ઞાન જ છે. આમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત કર્મ બંધનથી મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આનું ભક્તિપૂર્વક શ્રવણ, પઠન અને મનન કરનાર મનુષ્ય મુક્ત બની જાય છે. જેમણે આ શ્રીમદ ભાગવત રૂપી અતુલ દીપક પ્રથમ કૃપાથી બ્રહ્મા આગળ, પછી બ્રહ્મા રૂપે નારદ ઋષિ આગળ, નારદ રૂપે મુનિ દેવ વ્યાસ આગળ, વેદ વ્યાસ રૂપે યોગેન્દ્ર સુખદેવજી પાસે અને સુખદેવજી સ્વરૂપે પરીક્ષિત રાજાની પાસે પ્રગટ કર્યો છે. તે સર્વોત્કૃષ્ટ, શુદ્ધ, નિર્મળ પરબ્રહ્મ અને શોક રહિત અમૃત સ્વરૂપ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. જેમણે મોક્ષની ઈચ્છાવાળા બ્રહ્માને કૃપાથી આ શ્રીમદ ભાગવત પુરાણ કહ્યું હતું, તે સર્વ સાક્ષી વાસુદેવ ભગવાનને નમસ્કાર હો. જેમણે સંસાર રૂપી સર્પથી દંસાવેલા પરીક્ષિત રાજાને તેથી મુક્ત કર્યા, તે બ્રહ્મ સ્વરૂપ યોગેન્દ્ર સુખદેવજીને નમસ્કાર હો. હે દેવોના ઈશ્વર, પ્રત્યેક જન્મમાં આપના ચરણમાં જેમને જે ભક્તિ થાય તેમ આપ કરો, કારણ કે હે પ્રભો, આપ અમારા સ્વામી છો.
જેમનું નમન કીર્તન સર્વ પાપોનો નાશ કરનાર છે અને જેમને કરેલા પ્રણામ સર્વ દુઃખોનો શાંત કરે છે, તે પરમેશ્વર શ્રી હરિને હું નમસ્કાર કરું છું. નામસ્કિંડ કીર્તન યસ્વ સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમનસ્ત નમામિ હરિ પરમ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશ સ્કંદ અધ્યાય 13 દ્વાદશ સ્કંદ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.